નમસ્કાર ખેડૂત મિત્રો, અર્બુદા પ્રાકૃતિક ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જોઈ રહ્યા છો આ કાચું છાણ છે। આપણા ખેડૂતો શું કરે છે કે આવું કાચું છાણ મતલબ સીધો ઉકરડું એને સીધું ખેતરમાં ભરે છે। હવે આ કાચા છાણને તમે સીધું ખેતરમાં ભરો એટલે શું થશે કે એક તો ઊંધાઈનો પ્રશ્ન આવશે, પછી મુંડા એટલે કે સફેદ ડોળનો પ્રશ્ન આવશે। એ સિવાય મિત્રો આ કાચું છાણિયું ખાતર મતલબ કાચું છાણ તમે સીધું ખેતરમાં ભરો એટલે એમાં નિંદામણના બીજ હશે એટલે નિંદામણનો પ્રશ્ન પણ આવશે। એના સિવાય મિત્રો આ કાચું છાણ સીધું ખેતરમાં તમે ભરશો એટલે આ કાચું છાણ કોહવાવા માટે જમીનનો નાઇટ્રોજન ખેંચશે અને એના પરિણામે તમે જે પાકનું વાવેતર કર્યું હશે એ પાક પીળો પડશે। કહેવાનો મતલબ મિત્રો કે કાચું છાણ સીધું તમે ખેતરમાં ભરો એટલે ઊંધાઈ, ડોળ, નિંદામણ આ બધા પ્રશ્નો ઊભા થશે। તો મિત્રો કાચું છાણ સીધું ખેતરમાં ન ભરતા પહેલા એને સારી રીતે કોવરાવી દઈએ। હવે કઈ રીતે કોવરાવવાનું? તો મિત્રો આ જે કાચું છાણ છે એકલું છાણ નથી, આમાં ગાયોનો ઓગાટ પણ છે, એમાં નિંદામણ પણ છે। તો આ કાચા છાણને પહેલા પૂરેપૂરું પલાળી દેવાનું છેક નીચે સુધી। જો નીચે સુધી પાણી ન ઉતરે તો ઉપર ઊભા હોલ પાડી અને નીચે સુધી એને બરોબર પલાળી દેવાનું। પલાળ્યા પછી એમાં તમારા છાણનો જે જથ્થો હોય એ જથ્થા પ્રમાણે તમે એમાં 2-3 બેરલ જીવામૃત ઊભા હોલ પાડીને રેડી દો, અથવા ગૌકૃપા અમૃતમના બેક્ટેરિયા રેડો, અથવા વેસ્ટ ડીકમ્પોઝરના બેક્ટેરિયા રેડો। એટલે આ છાણ એમાં રહેલો બીજો કચરો એ ડીકમ્પોઝ થવાનો એટલે કે કોવરાવાનો શરૂ થશે। 20-25 દિવસ થાય મિત્રો એટલે આ છાણને ફરીથી એકવાર પલટી મારી દો। ફરીથી એમાં તમારા છાણના જથ્થા પ્રમાણે તમે 2-3 બેરલ જીવામૃત, વેસ્ટ ડીકમ્પોઝર કે ગૌકૃપા અમૃતમના બેક્ટેરિયા રેડો અને એમાં પૂરતા પ્રમાણમાં ભેજ જાળવી રાખો। એટલે મિત્રો શું થશે કે 40-50 દિવસે આ જે છાણિયું ખાતર છે આ છાણિયું ખાતર એકદમ કોવરાઈ અને આ તમે જે જોઈ રહ્યા છો મારા હાથમાં સરસ મજાનું ચાની ભૂકી જેવું કાળા રંગનું ખાતર તૈયાર થશે। જનરલી મિત્રો તમે ઉકરડામાં સીધો હાથ ગાલી અને એને અનુભવ કરજો તો એમાંથી તમને છાણની દુર્ગંધ આવશે, પણ આ ખાતર જ્યારે તૈયાર થશે જે મારા હાથમાં તમે જોઈ રહ્યા છો એને તમે સૂંઘશો તો એમાંથી છાણની દુર્ગંધ નહીં આવે, એ તમને ગરમ નહીં લાગે। અને મિત્રો આ જ સાચું ખાતર છે। તો મિત્રો કાચું છાણિયું ખાતર ખેતરમાં ન ભરતા એને આપણે સારી રીતે કોવરાવીએ અને પછી જ ખેતરમાં ભરીએ તો ઊંધાઈ, ડોળ, નિંદામણ આ બધા પ્રશ્નો નહીં આવે। અસ્તુ મિત્રો, જય હિન્દ, જય ભારત।